અને ભક્ત ચિંતામણીમાં લખાયું છે, એ ચેપ્ટર 142 ભક્ત ચિંતામણીમાં લખાયું છે ને. શ્રીજી મહારાજે જબરદસ્તીથી નિષ્કુળાનંદ સ્વામીને આ પાડી, પણ ગોપાલ સ્વામી માનતા નહોતા. એ પણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં બીજા ચરિત્ર ગ્રંથોમાં પણ છે. ગોપાલ સ્વામી કીધું મારું ન હોય, શ્રીજી મહારાજનું લખાય. તો મહારાજે કીધું કે જોગી ના પાડે છે. તો મહારાજ કે સારું ન લખતા, હું બીજા પાસે લખાવીશ, પણ લખાવવું તો છે જ. 142 પ્રકરણ એના આજે પાઠ થાય છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલમાં એને આશરે, સારંગપુરમાં હનુમાનજીની બાજુમાં, જન્મસ્થાનમાં એમના સ્થાનમાં, અને મંદિરમાં જે એમનો અષ્ટાંગ યોગની જે આખી મૂર્તિ છે એમાં ચારેય જગ્યાએ ગોપાળાનંદ સ્વામી સાક્ષાત પ્રગટપણે બિરાજેલા છે, બિરાજે છે, અહર્નિશ બિરાજે છે. આંખો હોય તો દેખાય, પ્રગટપણે બેઠા ચારે જગ્યાએ, અનેકના કામ કરે છે. જિંદગીમાં ભગવાન સ્વામિનારાયણ એમને ક્યારેય કોઈ બાબતમાં, કોઈ વર્તનમાં, કોઈ ઐશ્વર્ય પરચાઓ બતાવે, અનંત સામર્થ્યો બતાવે, ક્યારેય ઠપકો આપ્યો નથી. સ્વતંત્ર મૂર્તિ. પાઠશાળા ચલાવે છે. પ્રકરણ વાંચો ભક્ત ચિંતામણી, નાના બાળકોને સમાધિ કરાવે છે. આ અજ્ઞાની છે કે જાણતા નથી? અનંત કોટી બ્રહ્માંડના જીવને રામજી હું આમ જોઉં છું, ફાનસમાં દીવો દેખે. એ ગોપાલાનંદ સ્વામી છે. મહારાજ આજ્ઞા કરી, સ્વામી પંચમહાલ જિલ્લામાં ફરો. ફરવા ગયા. 60 સાધુ. વાઘને બહુ બીક લાગે પહાડી પર, વાઘ. સંતો બીવા માંડ્યા, નાના મોટા બધા હોય ને, એમણે કીધું સામે વાઘ ખાઈ જાય. સામે કે હાલો. પહાડની ગુફામાં બેસાયા 60 સંતો. કોઈ જાવ લાંબા થઈ, સમાધિ મોકલી દીધા. અને પહાડ પર તો લીટો દોરતી હતો. વાઘે આવે ને કશું આવે નહીં, લીટાની અંદર જ કોઈ આવે નહીં. ધોધમાર વરસાદ પડ્યો તો લીટાની અંદર ન જાય, પાણી ન જાય. વરસાદ પડ્યો, પાણી લીટેથી આગું. એટલે 60 સંતો હતા સમાધિમાં. અને ગોપાળાનંદ સ્વામી સ્વયં 60 સાધુ રૂપે થયા. એની માળા, એના રૂમાલ, એના લાકડા, એમના પત્તર, એમના વસ્ત્રો બધું જ ગોપાળાનંદ 60 રૂપિયે થયા. 6 મહિના સુધી પંચમહાલમાં ફર્યા, સત્સંગ કરાવ્યો, પાછા આવ્યા, ઓલાને જગાડ્યા, અદ્રશ્ય થઈને લઈને બધા વળતા લાવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનજી. જે મારા સામે આવ્યા, ભેટ્યા, પાઇટ ઉપર બેસાડ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલની માળા પહેરાવી, પૂજન કર્યું. સ્વામીને કે સ્વામી વાત કરો તો? ના મારે તમે કહો. જો સ્વામી પેટલા જ ગયા હતા, તે ત્યાં નારાયણ પાઠશાળા કદાચ અત્યારે હશે હજી. એના બધા વિદ્વાનોને ખબર પડી ગોપાળાનંદ આવ્યા છે, આમ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ કરવા આવ્યા. સામે બેસી ગયા બધા, આમ પગ ઉપર પગ ચડાવી, કે તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહો છો તો કઈ રીતે કહો છો ને એના પ્રમાણ શું? બધાને પરમાવો છો, શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થવું જોઈએ. આમ હાથ પછાડે આમ. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કોને માનો? અમે ભગવાન કૃષ્ણને માનીએ. તો એનું શું પ્રમાણ? કે એના શું પ્રમાણ? પર્વત ઉચ્ચળ ગોવર્ધન નાથ કી જય. કાલી દમન કર્યું, ગિરિરાજ ઉપાડ્યો, કાલી દમન કર્યું. માં યશોદાને બાળપણમાં મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. ગોપાલ સ્વામી કે ભગવાન તો ઐશ્વર્ય બતાવે, મારી સામે જોવો જોઈએ. એટલે આમ જોયું, તે જ છૂટ્યું અને સ્વામી હસ્યા, મોટું પોળું થયું. ગોપાળાનંદ સ્વામીના મુખમાં બ્રહ્માંડ દેખાણું પંડિતો. પછી તો રૂવાણે રૂવાણે બ્રહ્માંડ દેખાણું. સ્વામી હકેલી લીધું, પગમાં પડી ગયા. મા બાપ તમે હાચા ને તમારા ભગવાનને હાચા, આજથી વિરોધ નહીં કરી. હે ગોપાળાનંદ સ્વામી છે. હવે આ વાત હોય છે ને, ઘણા એવું કહેતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો વંચાય કે નહીં, મનાય કે નહીં, આવું થોડું હોય એમાં તો આવું બધું લખ્યું છે ને આવું બધું કહ્યું છે. તો એ સંદર્ભમાં હું તમને પ્રસંગ કહું.
બાલમુકુદાસજી સ્વામી સંત મંડળ સાથે ફરતા ફરતા વાંક્યા ગયા અને ત્યાં એક ગોવિંદ નામે યુવાન બાલમુકુદાસજી સ્વામીની સાથે સાધુ થવા માટે નીકળી ગયા. અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા બાલમુકુદાસજી સ્વામી. અને બાલમુકુદાસજી સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી એમને આ ગોવિંદને બાલમુકુદાસ સ્વામીએ સોંપ્યા કે આ તમારા શિષ્ય તરીકે રાખો. અને સમય જતા એમને પછી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી અને નામ પાડ્યું ગોપીનાથ દાસજી. સાધુ થઈને આવ્યા પછી બાલમુકુદાસ સ્વામીએ પોતાના જ શિષ્ય શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી વિદ્વાન હતા, એમને કહ્યું કે તમે આ ગોપીનાથ દાસજીને ભણાવો. આ સાધુ ભણે એવા છે. અને એમણે એમને ભણાવ્યા. વ્યાકરણ, પંચકાવ્ય, પંચમહાકાવ્ય એ બધું ભણાવ્યું એમને. અને એમનું શરીર એક તો પ્રગલ્ભ વાણી, પ્રૌઢ પ્રતાપી શરીર, હાડ આમ બાંધાદાર, જુઓ તો પ્રગલ્ભ પુરુષ લાગે. અને એવી ગંભીર વાણી, એવી સરસ રસાળ કથા કરે, બધાને આમ રસ તરબોળ કરી. અને એ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે પુરાણી સ્વામી જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગને એના જે છંદ બોલતા ત્યારે આખી સવા સંતો હરિભક્તો સહિત બધા ચોધાર આંસુએ રડતા. એ બધાને એટલું જુનાગઢમાં ગમ્યું હતું, હૃદય દિલ સ્પર્શી હતું કે જ્યારે પછી તો એ ધામમાં ગયા પુરાણી ગોપીનાથજી સ્વામી ને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પછી મંડળધારી થયા, તો એમની પાસે એ છંદો ગવડાવતા. અને સ્વામી પણ એવી રીતે, એના ગુરુ જેટલું આપણે ના કહીએ, પણ મેં જ્યારે દ્રૌપદીની વાત સ્વામી કહેતા, એ પુરાણી સ્વામી એમના ગુરુદેવની સ્મૃતિ કરીને જ્યારે બોલતા ત્યારે એમની આંખમાં આંસુ આવતા. એ મેં જોયા છે. તો એ જ્યારે જુવાન હશે ત્યારે કહેતા હશે ત્યારે એ કેટલો રસ, વિરહ રસ, કરુણ રસ પેદા કરતા છે. કરુણ રસ કેવો પેદા કરતા છે, આપણા ગુરુદેવ શાસ્ત્રીની વાત છે. તો આ કથા બહુ સરસ કરતા હતા પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. પણ પોતાને સમજાયું કે હું જ્યારે આ કથા વાર્તા કરું છું પણ એમાં મને શાસ્ત્રાભ્યાસની ઉણપ દેખાય છે. આજે શું થાય છે, લોકો થોડી કથા વાર્તા કરે ને એટલે તરત ફૂલાઈ જાય. હરિભક્તો તો વખાણે એટલે એમ થઈ જાય કે બસ મારું બસ પૂરું થઈ ગયું, મારે જેવું કોઈને આવડતું નથી. પોતે પોતાની ઉણપને ખોળી કાઢવીને એ સૌથી મોટી મહત્તા છે જીવનને સુધારવાની, ઉત્કૃષ્ટ કરવાની. દરેક બાબતમાં પોતાની ઉણપ દેખાવી જોઈએ. પુરાણી સ્વામીએ જોયું કે મારે આમાં ઉણપ છે શાસ્ત્રાભ્યાસ, એટલે એમણે બાલમુકુદાસજી સ્વામીને અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને વાત કરી કે રાજકોટમાં એક જીવણરામ શાસ્ત્રીજી છે અને સારા વિદ્વાન છે, તો હું ત્યાં અભ્યાસ કરવા માટે જાઉં, રજા આપો તો આપણું મંદિર તો સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં રહીશું, ભણીશું. જાઓ ભણો. અમે બહુ રાજીથી, વિદ્વાનોની બહુ જરૂર છે સંપ્રદાય, તમે સામેથી આ ઈચ્છા કરો છો, તમે રાજી થાય છે. ત્યાં 1 વર્ષ ભણ્યા તો એમને એમ થયું કે હજી મને વેદાંત શાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. એટલે વડતાલમાં ત્યારે સંસ્કૃત પાઠશાળા સરસ ચાલે અને આચાર્ય પદે વિહારલાલજી મહારાજ, અને એ બહુ વિદ્યા વ્યાસંગી, વિદ્વાનોને બહુ આદર કરે, જરૂરી બધી સગવડતાઓ પૂરી પાડે, પુસ્તકા ત્યાં બધું બહુ સાચવીને બહુ બધાને રાખે. એટલે ત્યાં વડતાલ ભણવા માટે બાલમુકુદાસ સ્વામી અને ગુરુદેવ ધર્મ સ્વરૂપદાસ સ્વામીની આજ્ઞા લઈને, રજા લઈને, રાજીપો લઈને ત્યાં ભણ્યા. બહુ વિદ્વાન થયા. અને ત્યારે એમ કહેવાતું કે જે ભણનારા સંતો 60 સંતો ભણતા હતા વડતાલમાં, પણ એમાં સૌથી વિશેષ કુશાગ્ર અને ભણવામાં શ્રેષ્ઠ આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી હતા. એ ભણીને પછી જુનાગઢ આવ્યા. સત્સંગનો પ્રચાર કરે છે, કથા વાર્તાઓ કરે છે, શ્રી ભાષ્યની કથા કરતા.
કેવી તમે વિચાર કરો, એ જમાનામાં શ્રી ભાષ્ય એટલે વ્યાસસૂત્રની કથા કરે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી, સાંભળનારો વર્ગ એ છે ને એવા. પણ વડતાલ હતા, ભણ્યા, થોડા શબ્દો પીડ્યા હોય કે ગુણાતીતાની સ્વામીની વાતો ન વંચાય અને ન મનાય ને એમાં તો આમ છે અને એમાં તેમ લખ્યું છે ને આવું કાંઈ ન હોય ને આવું કાંઈ ન હોય, આ બધી વાતો હવે સાંભળજો. એટલે એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી એ તો ગુણાતીતાન સ્વામી સાથે રહેલા, સ્વામીને આમ મુખોન્મુખ પીધેલા, ઉપાસના સમજેલા, એટલે સ્વામીની વાતો વાંચ્યા, રસના ગુઠડા લે. ગુણાતીતાન સ્વામી સ્વધામ પધારી ગયા. એ આ પુરાણી ગોપીનાથદાસ સ્વામીને ગમે નહીં એટલે અકળાય ને એમ કે તમે આ શું વાંચો છો, આ વાંચવા જેવું જ નથી, મૂકી દો એક બાજુ. આવું ઘણી વાર અકળાય ને કહે, તમને કેટલી વાર ના પાડી છે તો તમે આ વાંચો છો, આવું નહીં વાંચવાનું, વચનાત વાંચો છો એ વાંચ્યા કરો ને. ધર્મ સ્વરૂપદાસજી ભણેલા નહોતા, બહુ ગભરું હતા. કહેતા કે ધર્મનો અવતાર ન જોયો તો જોઈ લો, એવા ધર્મવાળ હતા, એવા મૃદુ, એવા કોમળ, એવા સરળ. સાહેબ બોલે નહીં કાંઈ. આ તો મહાવિદ્વાન ગોપીનાથદાસજી સ્વામી, અને પેલા કંઈ ભણેલા નહીં, જે થોડું વાંચતા આવડે એ જ પોતાનું શિષ્યનું માન રાખવાનું, કંઈ પેલું નહીં, બાંધીને મૂકી દે. ક્યારેક હાજર ન હોય ત્યારે વાંચી લે. એમ કરતાં કરતાં સત્સંગ વિચરણ કરતાં નીકળ્યા અને ફરતા ફરતા જામનગર પહોંચ્યા. અને જામનગર પાસે માટલી, આપણે ઘોડો માટલી આવે ને એ ગામનું નામ માટલી છે, માટલી ગામ. ત્યાં પહોંચ્યા. ત્યાં એક સત્સંગી હરિભગત આવીને સંતોને વાત કરી કે આજે બપોર પછી મારી વાડી આવો ને, મેં શેરડી સરસ વાવી છે, સરસ થઈ છે, બધા તમે સંતો શેરડી ઉત્સવ કરો, શેરડી જમો, ઠાકોરજીને જમાડો, તમે જમો તો મને આનંદ થાય. એટલે નક્કી થયું કે સારું બપોર પછી અમે ત્યાં આવશું, તમારી વાડીએ સ્નાન કરશું. એટલે ગોપીનાથદાસજી પુરાણી સ્વામી સંત મંડળ લઈને ત્યાં પટેલની વાડીએ ગયા હરિભગતની. અને આ વ્રત ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષરપુરીદાસજી સ્વામી એ માટલી મંદિરે રોકાણા. સંતો તો ગયા છે અને હવે એ તો ભાઈ શેરડી ઉત્સવ કરવાના છે એટલે તો સમજ્યા ને ઘણો સમય લાગશે. ચોપડો ખોલ્યો સ્વામીની વાતોનો, અને આ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અક્ષરપ્રિય સ્વામી રસના ઘૂંટડા લે, વાંચી વાંચીને આમ ડોલે ને એવા ઝૂમે. શું સ્વામીએ વાત કરી છે, શું મહારાજનું પુરુષોત્તમપણું કહ્યું છે, શું મહારાજની વાત કરી છે, આવું રસ લે. હવે આ બન્યું એવું કે જે હરિભગતને ત્યાં શેરડી ઉત્સવ કરવાનો હતો એને કંઈક એવો કંઈક વ્યવહારની કંઈક એવી કપાણ આવી ગઈ કે એવો તકલીફ થઈ કે અડચણ થઈ, એ વાડી આવી શક્યા નહીં. હવે સંતો કે તો પછી છે જ નહીં, શું કરો, નાઈને જતા રહી. એટલે વાડીએ સ્નાન કર્યું, તરત પાછા આવે. ઉતાવળે ખબર નહોતી આટલા વહેલા આવશે જ, કારણ કે શેરડી ઉત્સવ કરવા ગયા છે. ત્યાં તો તરત પાછા આવ્યા. અને આ સ્વામી બે સંતો વાંચે અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અકળાના એકદમ હાથમાંથી ચોપડો જૂટવી લીધો અને કીધું તમને કેટલી વાર ના પાડી છે કે નહીં વાંચવાનું, તોય શું કામ વાંચો છો? કેટલાય ગુરુ ક્ષમાશીલ હશે, એક શબ્દ બોલે નહીં. સારું, એ લઈ પોતામાં બાંધી મૂકી દીધું પુસ્તક. કોઈ ભૂલ્યા નહીં. સાંજ પડી, આરતી થઈ, કીર્તન ભક્તિ થઈ, કથા વાર્તા થઈ, નિયમ ચેષ્ટા વગેરેના જે પદો બોલાયા. સૌને ઘેર હરિભક્તો ગયા, સૌને આસને ગયા. પુરાણી ગોપીનાથદાસજી સ્વામી પણ એને આસને, વિદ્યા વ્યાસંગી માણસ વ્યક્તિ સાધુ એટલે કંઈક ને કંઈક વાંચે. પણ અચાનક એને વિચાર આવ્યો કે મારા ગુરુ તો ગુરુ છે, મારા ગુરુને મારે આવી રીતે ન કહેવાય. અમે મોટી મેં ભૂલ કરી છે, દુઃખ થયું, હું સવારે માફી માંગી લઈશ. મારા ગુરુને મારે આમ કહેવાય?
અને બીજો વિચાર આવ્યો કે એ જે વાંચે છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એ તો બીજાએ કીધું છે કે આમાં આમ છે ને તેમ છે ને, એટલે એ ન વંચાય ને, પ્રમાણભૂત ન ગણાય ને, પ્રમાણિત ન ગણાય. પણ મેં તો ક્યારેય વાંચી નથી, તો લાવીને હું વાંચી તો જોઉં, એમાં શું છે. આ સાચો રસ્તો છે. આપણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંપ્રદાય એના પ્રત્યે આપણને કાંઈ બહુ પેલું થયું હોય તો પહેલાં એના કાંઈક ગ્રંથો કે એનું સાહિત્ય કે એમનું ચરિત્ર કે જીવન ચરિત્ર, કથન કે કવન એ આપણે વાંચવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારાને પણ હું એમ કહી શકું કે ભાઈ વિરોધ હોય પણ પહેલાં તમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, એમના ભક્તોના સંતોના ચરિત્ર વાંચી જુઓ. એકાદ પણ કોઈ સંતનો એકાદ પણ હરિભક્તોનું ચરિત્ર વાંચે ને તો દિલમાં એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, પણ વાંચવું જ નથી. અત્યાર સુધી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી વાંચ્યા વગર જ વિરોધ કર્યો ને, જુઓ આવું જ ચાલતું હોય. હંજવારીમાં હાંભેલા જ જતા હોય. એમને એમ થયું પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને કે ભાઈ આ હું વિરોધ તો કરું છું, કોઈના કહેવાથી કરું છું, પણ મેં તો વાતો વાંચી નથી, લાવો વાંચી તો જોઉં. એટલે વાંચવામાં બહુ સારી લાગી વાત. કાંઈ પ્રારંભમાં કાંઈ પુરુષોત્તમ નિરૂપણ નથી ને, એ જો ત્રીજા ચોથા પ્રકરણમાં આવે, પાંચમા પ્રકરણમાં આવે. વાંચી સંસારના સ્વરૂપની, આત્મા દેહના જુદાપણાની, વિષય ખંડનની, વૈરાગ્યની, ત્યાગની, ધર્મ મર્યાદા પાલનની, સાધુતાની, હરિભક્તના ગુણની, ભગવાન સ્વામિનારાયણના મહિમાની, સંત મહિમાની, આવી બધી વાતો આવે. ઓહો, આ તો ભાગવતાદિક શાસ્ત્રના સાર જેવી વાતો સ્વામી બોલે. બહુ ગમ્યું. આજ ભગવદ ઈચ્છા છે ને, એ વાતો વાંચતા વાંચતા એને ઊંઘ આવવા માંડી. આમ લાંબા થઈને વાંચતા હતા, આપણે ટેકો દઈને લાંબા થઈ જાય ને એમ. અને ભગવદ ઈચ્છાએ એ ગુણાતીતાનંદ સ્વામીનો વાતોનો ચોપડો છાતી ઉપર રહી ગયો અને પોતાનું ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એમને સ્વપ્ન થયું. સ્વપ્નમાં એને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા. પ્રગટ જેમ આમ હોય ને એમ એકદમ ક્લિયર વિઝન. ગુણાતીતાનંદ સ્વામી દર્શન થયા સ્વપ્નમાં. અને એમની સાથે બે સંતો, પણ કોણ? જમણી બાજુ બાલમુકુદાસજી સ્વામી અને ડાબી બાજુ ધર્મતનય શાસ્ત્રીજી સ્વામી, જેમની પાસે ભણ્યા હતા એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી. બાલમુકુદાસ સ્વામી તેમના ગુરુ જ કહેવાય ને, આમ સાધુતા હોય તેની પાસે જ આવ્યા હતા. આપણા શાસ્ત્રી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ બાલમુકુદાસજી સ્વામી પાસે જ સાધુ થવા આવ્યા હતા. પાર્ષદ એમની પાસે જ થયા. અને સોંપ્યા પછી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના શિષ્ય ગોપીનાથદાસજી સ્વામી એમને સોંપ્યા. પણ આમ ટચ તો સીધો એમને બાલમુકુદાસજી સ્વામીનો છે. એટલે જ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા મારે ક્યાં આગું છે, મારા ગુરુ બાલમુકુદાસ સ્વામીની એ ગુણાતીતા હાથ, અને એની પાસે શ્રીજી મહારાજ. હું જરાક આમ હાથ લાંબો કરું ને ત્યાં શ્રીજી મહારાજને અડી જાવ એટલું મારે છેટું છે. તો આપણે ક્યાં છેટું છે? એક બાજુ બાલમુકુદાસ સ્વામી, એક બાજુ જેની પાસે ભણ્યા છે મહાવિદ્વાન ને મહાસાધુતાની મૂર્તિ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, અને વચ્ચે ગુણાતીતાનંદ સાહેબ આમ ચાલ્યા આવે છે. એ જ વખતે શું થયું? પ્રગટપણે એની સામે આ ત્રણ સંતો પ્રગટ હતા, આવ્યા હતા, દિવ્ય રૂપે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામી શાસ્ત્રી, ધર્મતનયદાસ શાસ્ત્રીજી સ્વામી જુનાગઢમાં હયાત હતા અને આ દિવ્ય રૂપે હતા. એક ગુણાતીતાનંદ સ્વામી સદામ પધારી ગયા હતા, બાકી બે સંતો તો જુનાગઢ હતા. એ ત્રણેય સંતો આમ સામે આવ્યા હતા. બાલમુકુદાસ સ્વામીએ પોતાનો જમણો ચરણ લઈને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીના બે પગ ઉપર આમ દબાવ્યો. ઉઠો, શું સૂઈ રહ્યા છો? અને જાગી ગયા. તો જે સ્વપ્નમાં જોયા તે સામે હતા. તાજુબ થઈ ગયા, ગદગદ થઈ ગયા. કલ્પના કરો, આપણને આવું કંઈ થયું ને આમ સામે ઊભા હોય તો શું થાય? એમ દંડવત કરવામાં આવ્યો. પણ જેવો બીજો કામ દંડવત કરવા ગયા ને એટલે બાલમુકુદાસ સ્વામી બોલ્યા,
ગોપીનાથ, ભલે તમે ભણ્યા, બહુ સારું થયું, તમારા ગુરુ ભણ્યા નથી ધર્મ સ્વરૂપદાસજી, પણ તમારા ગુરુ છે. ગુરુની સાથે આવો વર્તન ન કરાય. એની આજ્ઞામાં રહેજો, કોચવશો નહીં. અને બીજું સાંભળો, એ મહત્વની વાત છે. તમારા ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેમ સમજે છે ને, મતલબ કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ સમજે છે ને, એમ તમે સમજજો. અને એ સમજશો ત્યારે જ તમારું પૂરું થશે. સમજ્યા વગર છૂટકો નહીં થાય. એટલું કહીને દ્રષ્ટ થઈ ગયા. આપણે કલ્પના કરવાની રહી, એ ગોપીનાથદાસ સ્વામીની હાલત શું થઈ છે. લખ્યું નથી કે હું માનું કે કેટલા રેડાય છે. એક તો ગુરુદ્રોહ થયો, બીજી બાજુ 3 શબ્દો ઠપકો આપ્યો, ત્રીજી બાજુ કે પોતે અનુભવ વગર બોલતા હતા. અનુભવ થયો એમાંથી કેટલું થયું. અને પછી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરીને ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામીને સાષ્ટાંગ દંડોત કરી રડતા રડતા માફી માંગી. હવે પેલા તો ભોળા સંત, એને તો કોઈ પગે પડે તો બિચારાને એમ થાય કે રાખો રાખો. અને એનો વિદ્વાન શિષ્ય માફી માંગતો હોય, કેવું દ્રશ્ય છે. સ્વામીને તો માફ જ હોય, ધર્મ સ્વરૂપદાસ સ્વામી તો માફ જ આપતા હોય કે કાંઈ ન હોય. ગોપીનાથ દાસ, અમે રાજી જ છીએ, હો તમને એવું હોય તો બધું માફ છે. બસ સ્વામી મને સાચું સમજાવ્યું, મને સમજાવજો. હા હા, જરૂર આપણે વાતો કરશું. જુનાગઢ ગયા ત્યારે શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામીને દંડવત કરીને આમ જ માફી માંગી. બાલ મુકુદાસ સ્વામીની માફી માંગી. અને પછી બાલ મુકુદાજી સ્વામી અને શાસ્ત્રી ધર્મતનંદાજી સ્વામી બંનેનો અતિશય સમાગમ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે, એમ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી ગુણાતીત પરંપરાના સંત સમજ્યા. સાક્ષાત્કાર થયોનો પણ આગળ ઉપર પ્રસંગ છે એમના જીવનમાં, પણ બધી કથા હું ક્યાં અત્યારે કહું. આ એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો ગોપાળાનંદ સ્વામીની વાતો વંચાય કે નહીં એનો જવાબ નથી. કોઈને પણ જો આ એક જ પ્રસંગ યથાર્થ નિષ્પક્ષ તટસ્થપણે આ સાંભળી લે કે વાંચી લે, હૈયાના ભોગળ ઉગડી જાય કે ભાઈ આ ફેંકી દીધા જેવું નથી. હે છતાંય હજી એક તમને કહી દઉં, આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી 117 વર્ષની ઉંમર થઈ હતી એવું કહેવાય છે. અને એવું મારા વાંચવામાં પણ થોડુંક આવ્યું છે. કાંઈ ફેરફાર હોય તો હું એ નથી બહુ પેલું કહેતો, પણ આપ એ આવવા જવાની વાત એટલી પૂરતી. પણ એમ કહેવાય છે ને એવું વાંચ્યું છે કે સંવત 1916માં ગઢપુરમાં જીવુબાના કહેવાથી જે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાયેલા રઘુવીરજી મહારાજે, આચાર્ય રઘુવીરજી મહારાજે, ત્યારે ભાયાત્માનંદ સ્વામી ત્યાં હતા. એમને શ્રીજી મહારાજે દર્શન દીધા કે તમે એ વાગડમાં રહેતા, ભાયાત્માનંદ સ્વામી વાગડમાં રહેતા, એમનું પાણી એને ફાવતું. ઉંમર 117 વર્ષ એટલે કેટલી કહેવાય ભાઈ. એને શ્રીજીમાં જે દર્શન દઈને કહ્યું ભાયાત્માનંદ સ્વામીને ગઢપુરમાં, વિક્રમ સંમત 1916માં.
હરિકૃષ્ણ મહારાજને પ્રસ્થાપિત કરવા, પ્રતિષ્ઠા કરવાના પ્રસંગે ભાયતમાન સ્વામીને શ્રીજી મારે દર્શન દઈને કહ્યું, તમે જુનાગઢ થઈને જજો. તો ના પાડવાની વાત જ હતી નહીં, એમને બીજી કંઈ કશું ખબર નહોતી. આ બાજુ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધા. એમને કીધું કે ભાઈ સ્વામી આવે છે, ટૂંકા નામથી ભાઈ સ્વામી કહેવાતા. ભાઈ સ્વામી આવે છે અહીંયા, પણ તમે એને પૂછજો કે તમારા 117 વર્ષ થઈ ગયા તો શ્રીજી મહારાજ તમને તેડી કેમ નથી જતા ધામમાં? એનું કંઈ કારણ જાણો છો? એ પૂછજો. પછી શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને ભાયાત્માનંદ સ્વામી વચનની મૂર્તિ છે, વાળ જેટલું મારું ને વચન લોપું નથી, એ મને બહુ વાલા છે, પણ અમારું સ્વરૂપ સમજવામાં કચાશ છે. એ યથાર્થ સમજી લે ને પછી અમે તેડી જાય, એટલે અમે એને લઈ નથી જતા. અમે ઈચ્છીએ છીએ કે પૂરું સમજી લે, નહીં તો કચાશ રહેશે. બોલો. પણ ગુણાતીતાન સાહેબ કીધું, ભાઈ સ્વામી મારું માન છે. હવે આજે આપણું કોઈ ન માને તેમાં શું સમજવાનું? ગુણાતીતાનંદ સ્વામીનો સંશય થતો, ભાઈ સાહેબ મારું માનશે? મહારાજ કે માનશે. એ આવ્યા જુનાગઢ, મળ્યા, શાંતિથી વાત કરી, પૂછ્યું કેમ નથી તેડી જતા? તો કે ગુણાતીત મને તો કાંઈ ખબર પડતી નથી, પણ બાપ તેડી નથી જતા. તો કે સાંભળો, મને મહારાજે દર્શન દઈને આ વાત કરવાનું કહ્યું છે. હા, શું બેટા ગુણાતીત? હા સ્વામી, તમે મોટા છો, પણ મારે કહ્યા વગર છૂટક્યો નથી. વાતો કરી, સ્વરૂપ સમજાવ્યું, પણ આખો આમ કેફ બદલાઈ ગયો. ભાયતમાન સામે રોમ રોમ કંઈક જુદું જ થઈ ગયું. અરે બેટા ગુણાતીત, ये बात तुमने मैं मुझसे पहले क्यों नहीं की? એ સ્વામી પહેલા તો કેમ કહેવાય? પહેલા કેમ કહેવાય? અક્ષરવડીમાં અમે બેઠા બેઠા બધા આ વાતની મનન ચિંતન ને વાતો કરતા હતા, ત્યારે તમે નીકળ્યા હતા, ત્યારે તમે જ અમને વેઢ્યા હતા કે આ બધું મૂકો, શેર બશેર 5 શેર એવું બધું શું તોડવા બેઠા છો? સમજાઈ ગયું ને? તમે હું આ શેર બશેર 1.5 શેર 5 શેર એમ જોખવા બેઠા છો? મૂકો બધું. પછી કોણ કહે? હા ગુણાતીત સમજ ગયા, મેરી ભૂલ हुई. તો બસ તમે સમજ્યા તો કા હવે તેડી જાય છે મારે. પછી વાગડ ગયા. ભાઈ એણે બીજાને પણ આ સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી, જાહેરાત કરી દીધી. હવે મહારાજ મને તેડી જવાના છે, જેને છેલ્લા દર્શન કરવા આવી જજો. રોજ 200 માણસો હરિભક્તો સત્સંગીઓ દર્શન કરવા આવે, સ્વામીનો સમાગમ કરવા આવે. વાગડ નાના ગામમાં 200-250 માણસોનો સમાજ હોય, સત્સંગી દર્શન. સ્વામી ધામમાં જવાના છે. રામાનંદ સ્વામી વખતના જો અત્યારે કોઈ એટલો બધી ઉંમર ન હોય તો કોણ દર્શન ના આવે? 117 વર્ષની વયોવૃદ્ધ મૂર્તિ અને સમર્થ મૂર્તિ. એના ખર્ચ અને વ્યવસ્થા એ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને મૂક્યા હતા. તું સ્વામીની પણ સેવા કરજે, આ બધાને ગામડામાં નાના રોજ આ બધું રસોડું કરીને જમાડવું એ કોઈનું કામ નથી, ખર્ચો પોસાય નહીં, એ તું ભોગવ અને સેવા પણ સ્વામીની કર. અને આ બધાનો ખર્ચ ઉઠાડીને વ્યવસ્થા કરીને શેઠિયો માણસ છો, વહીવટી માણસ છો, તો બધું સંભાળી શકી. એ ખાસ કારણ છે. બાકી હું માનતો નથી કે એમ કીધું કે કોઈ સંતો સેવામાં ન રોકાય, એટલે શિવલાલને કીધું તું રહે. એ વાતમાં હું નથી સહમત નથી, માફ કરજો. પણ આ વ્યવસ્થા અને સ્વામીનો સમાગમ સેવા અને હિડન કારણ ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા. શિવલાલ શેઠનું પણ બધું જે છે એને ધામમાં જવાનો આશીર્વાદ માગી લીધો તો એને પરણવાનો બાપ ફોર્સ કરતા હતા. એ બધું પૂરું કરાવવું હતું. કેટલાય એક કાંકરે કેટલાય કામ પતાવવાના હતા. અને પછી આત્માનંદ સ્વામી શિવલાલને કીધું, શિવલાલ
માગી લે. તો કે તમારા 13મા દિવસે શ્રીજી મહારાજ લઈને મને તેડવા આવજો. એ બહુ લાંબી વાત કરતો નથી, એમ કઈ આશીર્વાદ દઈને કે જા શિવલાલ, શું કરું બેટા, તે માગી લીધું. મેં તને કહી દીધું હતું બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે હું તને આપી ન શકું. એટલે લાચાર છું. તારે નાના બાળકો છે, તું રોકાય તો સારું. શિવલાલ કે મારે મહારાજ કાંઈ જોઈતું નથી. સાહેબ આ તોડવું કઠણ છે. 9 લખો શેઠિયો, લાખોની મિલકત. ભાવનગરના રજવાડામાં એના બાપની ખુરશી પડે, ભગા દોશીની. એવો મોટો વહીવટ, ગુલાબના ફૂલ જેવા બાળકો હોય, કોઈ છોડે? બહુ નાની ઉંમર, કે સમથિંગ 25 એટલી જ ઉંમર હતી, 25ની આસપાસની એવી ઉંમર હતી એમની. આજે 90 વર્ષ થાય તો દીકરા એના દીકરાના મોઢા જોઈને કોઈને ધામમાં જવાનું, દેહ મૂકવાનું થતું નથી. ભગવાન જીવાડે થારું, ભગવાન જીવાડે થારું, આ બધું મૂકી અને શિવલાલ માગી લીધું. અને આત્માનંદ સ્વામી કે જો આવ્યા છે, અનંત મુક્તો છે, અનંત વિમાન છે, ઓહો હો હો હો, બધા મોટા મોટા બધા સંતો છે, ગોપાળાનંદ સ્વામી આ તે બધા, ઓહો બધા છે. લો શિવલાલ, જય સ્વામિનારાયણ, હું જાઉં છું. ગયા. આ પ્રસંગ પણ પર્યાપ્ત નથી કે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ કીધું છે એ સમજવું જરૂરી છે, પણ આ ઓલા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને ભાઈ સ્વામી મારું માનશે, નથી મનાતું. એ તો આપણે આગળ કહી દીધું કે ભાઈ સમર્પિત થઈને સંતોના, આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજના ચરણમાં માફી માગીને આ બધું બાળક થઈને માગે ત્યારે મા બાપ રીજે, અને ત્યારે અંતર પ્રકાશ થાય. ત્યારે એમ થાય કે વચનામૃતમાં જે કહ્યું છે એનું સીધું સરળ ભાષાંતર વિવરણ હોય તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વાતો છે. આ તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જે રીતે કહ્યું છે એમ સર્વોપરી સમજવાનું છે. મતલબ કે રામને માનવાના, રામાયણને માનવાના, ભાગવતને માનવાના, કૃષ્ણને માનવાના, શિવને માનવાના, પાર્વતીને માનવાના, શિવરાત્રિનું વ્રત કરવાનું, જન્માષ્ટમી કરવાની, એના ઉપવાસ કરવાના, રામની આરતી કરવાની, શિવ પૂજન કરવાનું. કેમ કીધું છે? શ્રાવણ મહિનામાં અવશ્ય કરવું, કરાવવું શિવ પૂજન અમારા આશ્રિતોએ. અને એક પ્રસંગ મને બતાવું જેને ખુદ સાધુને સાધુ કરવા માટે શ્રીજી મહારાજ સામે હાલીને તેડવા ગયા હોય, એવો એક ગોપાળાનંદ સ્વામી છે કે કેજો અચલેશ્વર મહાદેવના ઓરસિયા પથ્થર ઉપર બેઠા છે ને. હું કાંઈ કપોલ કલ્પિત એક પણ વાત મેં કપોલ કલ્પિત નથી કરી. હું આધાર કહું છું, આધાર સાથે હું આ બધી વાતો કરી રહ્યો છું. એમાં કોઈને નીચા દેખાડવા માટે નહીં, અસલ સાચા મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણ થાય. મૂળ ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચો અને મૂળ જે સહજાનંદ સ્વામીએ જે સંપ્રદાય સ્થાપ્યો છે એમાં જે અવતારોનું પ્રતિપાદન છે, દેવોનું પ્રતિપાદન છે, શિવ વિષ્ણુ આદિક બધા હનુમાન આદિક દેવતાઓ, રામાયણ ભાગવત આદિક શાસ્ત્રોનું વચનામૃતમાં કીધું છે. પૂર્વે જે અવતાર થયા હોય એ સર્વે માનવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. ગોપાળાનંદ સ્વામી પોતે અવતાર સ્તોત્ર લખ્યું છે, અર્ચાવતાર સ્તોત્ર, જે આજે પણ હજારો લોકો પાઠ કરે છે. એમાં બધી જ મૂર્તિઓનું અવતારોનું જ વર્ણન છે. તો શું ગોપાળાનંદ સ્વામી સર્વોપરી ઉપાસક ના જ કહેવાય ને? અત્યારે જે બાપાશ્રીને માનીને જે લોકો કહે છે એને તો એ ન્યાય તો ક્યાંથી કહેવાય? એ તો બરાબર રોજ પાઠ કરવાનું એમ કહે છે. દર પૂનમે આવીને કોઈ પાઠ કરે તેના મનોરથિત થશે. અવતાર સ્તોત્ર અવતારોનું જ વર્ણન છે. શિવજીનું છે, ગણપતિનું છે, હનુમાનજીનું છે, નરસિંહજીનું છે, વારાહ ભગવાનનું છે. આધાર સાથે જ છે ને વાત, કે હું હવામાંથી જ નથી લાવતો. અને એમને આસની પાઠ થાય છે, ઘરે ઘેરે પાઠ કરે છે. મને આખો અવતાર અર્ચાવતા સ્તોત્ર કંઠસ્થ છે. મેં ઘણા પાઠ કર્યા છે એના. મોટા પુરુષની સ્થાપેલી મર્યાદાથી બહાર ના જવાય, એમાં દ્રોહ જ છે. બાપાશ્રીમાં ક્યાંય નથી એમની વાતોમાં કે એમના જીવનમાં. એમણે તો 1.5 મહિનો રામાયણ સાંભળી છે એવું જીવન ચરિત્રમાં આવે છે. રામાયણ 1.5 મહિનો સાંભળી છે. પછી આ લોકો એમ કહે કે તો આવી રીતે ભગવાનના ચરિત્રમાં સંશય ના થાય ને એટલા માટે આપણે આ રામાયણ વાંચી અને એવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. કપાળ તમારું
તો 1.5 મહિનો સાંભળવાની શું જરૂર છે? 2 ચરિત્રોના રામના ને સીતાના ને શિવના ને પાર્વતીના કહી દે પૂરું થઈ જાય. એમાં A to Z રામાયણ સાંભળવાની શું જરૂર છે? ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા. રામ મુક્તાનંદ સ્વામી કે સ્વામી સીતા ત્યાગનો પ્રસંગ મને સંભળાવો. ગઢપુરમાં ઉગણવાના ઓરડે જ. અને મુક્તાનંદ સ્વામી રામકથાના તો જન્મજાત એ વિદ્વાન હતા. 14 વર્ષની ઉંમરે રામકથા કરતા હતા. એ અમરેલીના અમરાપુર ગામે. હા, એ અમરાપુર હું જઈ આવેલું છું. ચોરામાં બહુ આળોટ્યો છું, બહુ મોટો થયો છું. અમારે સ્કૂલે જવાનો ત્યાંથી જ રસ્તો છે હતો. હું અમરાપુરનો નથી, તમને કહું, પણ હું ત્યાં ભણ્યો છું અમરાપુરમાં. એમણે રામકથા સીતા ત્યાગનો પ્રસંગ શરૂ કર્યો. શ્રીજી મહારાજ ધ્રુસકે રડે. રૂમાલ આડો દઈને છેવટે એમ કીધું, સ્વામી કથા બંધ કરો, મારાથી નહીં સંભળાય. કથા બંધ કરી દો. કયા અવતારે કયા અવતારને નિગ્લેક્ટ કર્યા એ મને બતાવો. કાઢી નાખ્યા એમ બોલો. આ કાઢનારા ખોટું નથી કરતા? એ શું સ્વામિનારાયણના રાજીપામાં થાય છે? અબજી બાપાએ નથી કાઢ્યું. અબજી બાપા માનતા હતા બધું, શિક્ષાપત્રીને માનતા હતા. અરે આજે તો ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચવા જ નથી દેતા. તો વારે વારે શિક્ષાપત્રી મહારાજ કે મનનું ધાર્યું વર્તતા નહીં, આ શિક્ષાપત્ર પ્રમાણે વર્તજો. અને આ પ્રમાણે વર્તશો તો ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ નિશ્ચય પામશો. અને આ શિક્ષાપત્રી બહાર વર્તે એને અમારા સત્સંગીઓ, અમારા સંપ્રદાયવાળાએ એને સંપ્રદાયથી બહિર્ભૂત કાઢવા, બહાર નીકળી ગયેલા જાણવા. આ ચોખ્ખું કીધું છે. અબજી બાપા બધું માનતા હતા, એટલા માટે તો હનુમાનજી પધરાવ્યા. અને હનુમાનજી પધરાવાનો મતલબ જ એ છે કે રામને માને છે. રામને માને છે મતલબ કૃષ્ણને માને છે. રામાયણ સાંભળે છે મતલબ ભાગવતને માને છે. અબજી બાપાને ગાળો ના દેશો. ઘણા તો અબજી બાપાનું નામ આવે તે નાકનું ટીચકું ચડી જાય. એ નહીં, એને નામે જે થયું છે એ ખોટું છે અને થઈ રહ્યું છે ખોટું છે. અબજી બાપાનો સિદ્ધાંત નથી. બધું તો તમને હું ના કહી શકું, પણ હું તો દર શિવરાત્રિએ શિવજીનું અહીંથી અભિષેક જળ લઈ, શ્રીજી મહારાજનો અભિષેકનું જળ બધું લઈને જાઉં છું. અને સાહેબ બધું તો તમને નહીં કહું. શિવ બહુ રાજી થાય, બહુ રાજી થાય, બહુ રાજી થાય. મને જે હાવ અજાણ્યા હતા ને એમણે મને વાત કરી હતી. જેને ખબર નથી કે હું અહીં શિવ પૂજન કરવા જાઉં છું, એમણે મને વાત કરી. એને દર્શન હતું, એને ખબર એ નથી કે હું મહાશિવરાત્રિએ હું શિવ પૂજન કરવા જાઉં છું. એમણે સીધું જ મને કીધું, મને કે તમે જે શિવ પૂજન કરો છો ને, શિવજી બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે કે મને શ્રીજી મહારાજના ચરણામૃતનો અભિષેક સ્વામી કરે છે. સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. શ્રીજી મહારાજ મૂર્ખ નથી ભાઈ. કેવી અદાથી બેઠો છે મહાદેવ. હે ક્યાંય મૂર્તિ તો ગોતી આવો. જરાક જોવો શ્રીજી મહારાજ શું કહે છે, એમનો સિદ્ધાંત શું છે, શિક્ષાપત્રી શું છે, આચાર્ય ગાદી છે, દેવ છે, એ મૂર્તિઓ છે. હું સર્વોપરી જ માનું છું, હું સ્વામિનારાયણ ભગવાનને, પણ હું દરેક અવતારને માનું છું. જો મેં કીધું હું શિવ પૂજન કરું છું, કાલી ચૌદસે હનુમાનજીનું પૂજન કરું છું. હવે એનું તો મારે તમને શું બધું કહેવું. હનુમાન તો મારા બાળપણના દોસ્તાર છે. થોડો સમજણો થયો તો ત્યાંથી મારે કઈ તકલીફ હોય તો એને કહેતો, પણ ખોટા અર્થ કરીને પંથ ઊભા થઈ ગયા, સંપ્રદાયની સામે સંપ્રદાય ઊભા થઈ ગયા, કલ્યાણના માર્ગમાં આડા આવ્યા કહેવાય કે જે આપણને ગોપીનાથજી મહારાજમાં જોડાવા ન દે, હરિકૃષ્ણ મહારાજમાં જોડાવા ન દે, જે સ્વામિનારાયણ ભગવાનના સ્થાપેલા મૂર્તિઓ, એના દર્શન, એની સેવા, એમાં જોડાવા ના દે.
મૂળ ગ્રંથોનું એ બધું શિક્ષાપત્રી વચનામૃત આ બધા એને આપણે વચનામતી તો હોય પણ વચનાત્મા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ફેરવીને બધી વાતો થાય આ બધું કલ્યાણમાં આડા બેઠા કહેવાય. માટે મૂળ પકડવું, મૂળ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને પકડવો, મૂળ સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો છે, અવતારોનો સ્વીકાર છે, દેવોનો સ્વીકાર છે, બે આચાર્યની ગાદી છે, લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિ બધા દેવો છે, ગોપીનાથજી મહારાજ આદિ દેવ જે પધરાય મૂર્તિઓ છે, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે, હનુમાનજી ગણપતિ આદિ દેવો છે, આ બધું માનવાનું છે, એ મર્યાદામાં રહેવાનું છે અને એ સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે. એવી સર્વોપરી સમજણ કેળવવી વચનામૃત પ્રમાણે, ગોપાળાન સ્વામીની વાતો પ્રમાણે, ગુણાતીતાન સ્વામીની વાતો પ્રમાણે આ સર્વોપરી ઉપાસના શીખી એ પ્રમાણે મૂળ સંપ્રદાયના બંધારણમાં રહેવું અને જે કંઈ એવા હોય એને સેવી લેવાય. પણ વાત એ પણ એવી છે કે એવા કોઈ હોય તો ઘણા રોકનારા મળે, ભાઈ ત્યાં શું ચોઈટા છે, ત્યાં શું જાઓ છો, એ તો યુગે યુગે છે, સમયે સમયે છે, પણ એમાંથી જે પામી જાય મળી જાય તેને જેવા મળે એવું એને મળે ભાઈ. સમજ કી ફેર હે. તો જેવો અવસર આવ્યો હોય સારા સાધુમાં જોડાવવું, મૂળ સંપ્રદાયમાં રહેવું અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી અને એમને સર્વોપરી ભાવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત એકાંતિકી ભક્તિ કરવી તો શ્રીજી મહારાજ પોતાનું જે સર્વોપરી ધામ છે, પરોપરી જે પોતાનું મૂર્તિનું સુખ છે એમાં અખંડ તો તે સ્વયં આવીને તેડી લઈ જઈને પોતાની સેવામાં એ સુખમાં સદાયને માટે રાખશે. આપણે શ્રીજી મહારાજને, ગોપાળાન સ્વામીને, ગુણાતીતાન સ્વામી એ બધાને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમને આવી સ્થિતિ કરાવજો અને તમારી સેવામાં રાખજો. સજાનંદ સ્વામી મહારાજની જય.